પરંતુ એ પેલા વાત કરી લઈએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વ્યવસાયને લગતા કામકાજની અંદર મહત્વના કામકાજ તમે કરી શકશો. આજના દિવસની અંદર યાત્રાની અંદર નવા નવા વિઘ્નો આવી શકે. જીવન સાથી સાથે થોડો ઘણો મતભેદ રહેતો જણાશે. આજના દિવસની અંદર મહત્વાકાંક્ષા પૂર્તિ માટેનો સુંદર મજાનો અવસર પણ તમને પ્રાપ્ત થઈ શકે. મેષ રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી હનુમાનજી મહારાજની આરાધના કરો, કષ્ટભંજન દેવની ઉપાસના કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. મૂડી રોકાણની અંદર તમને સારો લાભ મળવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. કૌટુંબિક કાર્યની અંદર વિશેષ માત્રામાં સુંદર મજાના યોગો બની શકે ને તમારું કોન્ફિડન્સ લેવલ વધતું જણાશે. યાત્રાની અંદર થોડું ઘણું ચિંતા, થોડું ઘણું ટેન્શન, થોડો ઘણો તણાવ રહેતો જણાશે. આ ટેન્શન, આ તણાવ, આ ચિંતાને દૂર કરવા માટે આજના દિવસની અંદર બની શકે તો પંચમુખી હનુમાન સ્તોત્રનો પાઠ કરજો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. પરંતુ એ પેલા વાત કરી લઈએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે ક અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. વાહનથી સંભાળ રાખવી બહુ જરૂરી છે. કાર્યક્ષેત્રની અંદર આજે સામાન્ય વિઘ્નો આવતા જણાશે. રોકાણથી બચવું પડશે અને માતાના આશીર્વાદ આજે તમને પ્રાપ્ત થઈ શકે. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વડવાનલ સ્તોત્રનો પાઠ કરવો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. સારા કામકાજની અંદર આજે તમે સમયને પસાર કરી શકો. આજના દિવસની અંદર રોગ, ઋણ અને વિવાદ આ ત્રણેયથી બચવું જોઈએ. નાનકડો એવો રોગ જીવનની અંદર સમસ્યાઓનું સર્જન વધારે કરી શકે. થોડું લીધેલું ઋણ જીવનની અંદર ક્યાંક ને ક્યાંક મોટું ઋણ પણ ઉત્પન્ન કરાવી શકે અને નાનકડો એવો વિવાદ એ જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતું જણાય. એટલે આજના દિવસમાં ધ્યાન રાખવું બહુ જરૂરી છે. સામાજિક કાર્ય માટે પ્રવાસ થઈ શકે અને સંતાનને લગતા કામકાજની અંદર આજે સફળતા મળતી જણાશે. સિંહ રાશિની કરીએ. સિંહના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. ખાનપાનની અંદર સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. કર્મ ક્ષેત્રની અંદર પરિવર્તનના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. વ્યાપારી વર્ગને વ્યાપારની અંદર ભાગીદારીથી સારો લાભ મળી શકશે. સારા કામ માટે યાત્રાઓ સુંદર મજાની બનતી જણાશે. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે, સારો લાભ મેળવવા માટે સિંહ રાશિવાળા જાતકોએ શ્વાનને દૂધ અર્પણ કરો. પોઝિટિવ ફાયદો થશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. જીવન સાથી સાથે થોડો ઘણો તણાવ, થોડું ઘણું ટેન્શન રહેતું જણાય. તમારા ક્રોધ ઉપર, ગુસ્સા ઉપર સંયમ રાખજો. વિવાદની અંદર આજે વિશેષ માત્રામાં તમને લાભ મળી શકે અને સગા સંબંધીઓ દ્વારા તમને સુંદર મજાના લાભો પ્રાપ્ત થતા જણાશે. આજે સારો લાભ જોઈએ છે તો કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવની ઉપાસના કરો. ઈષ્ટદેવની ઉપાસના અવશ્ય તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે અને તમારી સમસ્યાઓને દૂર કરી શકશે. વાત તુલા રાશિની કરીએ. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે વ્યાપારની અંદર આજે સુંદર મજાનો લાભ મળતો જણાશે. પ્રિય વ્યક્તિ સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. વિવાદની અંદર આજે તમને સારો લાભ મળી શકે. મૂડી રોકાણની અંદર પણ આજે તમને સારો લાભ મળતો જણાશે. તુલા રાશિવાળા જાતકોએ સારો લાભ જોઈતો હોય તો અવશ્ય આજના દિવસની અંદર હમ હનુમદે રુદ્રાત્મકાય હમ બટ સ્વાહા આ મંત્રનો તમે જપ કરો. પોઝિટિવ લાભ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે કૌટુંબિક વેપારની અંદર મતભેદ રહેતો જણાશે. આ સમયગાળાની અંદર તમારા પ્રભાવથી તમારા શત્રુઓ પરાસ્ત થતા જણાશે. ભાગીદારીની અંદર સારો લાભ મળી શકે. સંતાન પક્ષ તરફથી તમારી ચિંતાઓ દૂર થતી જણાય. આજના દિવસની અંદર તમારે વૃશ્ચિક રાશિવાળા જાતકોએ પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ, સારો ફાયદો જોઈએ છીએ, સારો લાભ જોઈએ છીએ તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ હનુમાનજી મહારાજની આરાધના અવશ્ય કરવી. હનુમાનજી મહારાજને આંકડાની માળા અર્પણ કરો. હનુમાનજી મહારાજના મંત્રના જપ કરો. પોઝિટિવ લાભ મળી શકશે. વાત ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે વધ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ.
ધન રાશિવાળા જાતકો માટે નવા પરિચયથી તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. માતૃપક્ષ તરફથી તમને આર્થિક મદદ મળી શકે અને આજે વાહન ચલાવવામાં પરેજી રાખવી બહુ જરૂરી છે. સંતાન પક્ષ તરફથી તમને શુભ સમાચારની પ્રાપ્તિ થતી જણાય. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી આજે તમારે હનુમાનજીના મંદિરે જવાનું, સિંદૂર અર્પણ કરવાનું અને આજના દિવસની અંદર હનુમાન બાહુ નો પાઠ કરવાનો પોઝિટિવ લાભ મળશે. વાત મકર રાશિની કરીએ. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. નવા કામકાજથી લેણાદેણી બહુ સારી છે. વિવાદિત કામકાજની અંદર તમને આજે સારો વિજય મળી શકે અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો પણ થતો જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મકર રાશિવાળા જાતકોએ તમારા કુલદેવીની આજે ઉપાસના કરવી જોઈએ. કુલદેવીના મંત્રના જપ કરવાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. સામાજિક કાર્યની અંદર તમારી લોકપ્રિયતા વધતી જણાશે. મહેમાન અને સ્નેહીજન સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. માનસિક શાંતિ અને વેપારની અંદર મધ્યમ માત્રામાં તમને લાભ મળતો જણાય. આજે સારો લાભ જોઈએ છે. હનુમાનજી મહારાજની આરાધના અવશ્ય કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. મનગમતા કામકાજની અંદર તમારી રુચિ વધતી જણાશે. રોગ શત્રુથી તમને સારો લાભ મળી શકે. આર્થિક સમસ્યાઓ તમારી હળવી બનતી જણાય અને વિવાદિત કામકાજની અંદર તમને વિજય મળતો જણાશે. સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી આજે ખરાબ વિચારો મનમાંથી કાઢી નાખજો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે.